ભગવાનની સૌથી મોટી ગિફ્ટ કહેવાય કે આપણે મમ્મી પપ્પા આપણી પાસે છે એમ. એટલે એ લોકો ફોન કરે ને એ બહુ મોટી વસ્તુ છે મારા માટે. દીપકે રાત્રે કેકનું બહુ કીધું પણ મને કે હિયાને કે કોઈ પણ અમને 3માંથી કહીને દીપકને પણ ઇવન આગલે દિવસે એ ચર્ચા થઈ જાય કાલ શું આપીશ તું લંચ બોક્સમાં. એ ચર્ચામાં એને એક ઓપ્શન હતો ફિંગર ચિપ. પાછું ક્યારે શું વાંધો પડી જાય ને એ તમને ન ખબર પડે આમાં. અમુક વાર તો સમજાય નહીં શું બોલતા હોય. તું જે માંગી તને ગિફ્ટ આપો. ઓહો શું જોઈએ છે કે નામ છે નેહા પોપટ કરીને. લાગે છે મારા પોતાના કોઈક નજીકના સગા સંબંધી સાથે ઈ બેન મને ભૂલાતું ન હોય ને તો ઈ આઈ થિંક આફ્રિકા. ચલો જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. તો આજની સવાર આજે છે થર્સડે, તો મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મેં આજે એને કીધું ના તારે નથી કરવો કેમ કે આજે રીમાનો બર્થડે છે. એ બહુ મહેનતનું કામ છે ને એટલે આજે મને કઈ નહીં મહેનતનું કામ કરવા દે. ચાલો હેપી બર્થડે. થેન્ક યુ. તો અત્યારે વાગી ગયા છે 9:30. તો રીમા કંઈક પહેલાં આપણે જલારામ મંદિર જતા આવીએ. તો અમે બે જાય છે હવે પહેલાં જલારામ મંદિર જાશું, પછી આવીને નાસ્તો પાણી કરશું. તો પહેલાં અમે બે ફટાફટ જાય છે હવે જલારામ મંદિરે. ચાલો બધાને દર્શન કરાવીએ જલારામ બાપાના. હે બધાને જલારામ બાપાના દર્શન કરાવીએ આજે. ચાલો રેડી. ઓકે. ચાલો બધા ઠંડો રોટલો ને ઓળો ખાવા, સાથે છે ચા. કોને ભાવે ની કમેન્ટ મને કરજો. અંશુબેન કાંખમાંથી ઉતરતા નથી, આવી હોય અમારે ક્યારેક કા. ચાલો વાગી ગયો છે બપોર 1 અને બસ યાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે હવે. અને બસ હજી જસ્ટ બધું કામ પતાવ્યું ને હમણાં છે ને એ આંશી એવું કરે છે કે રાત્રે મને એડિટિંગ નથી અહીંયા બારે કરવા દેતી, એમ જ કે મમ્મા જ સૂડ આવે. એટલે પછી હું રૂમમાં જઈને મારું એડિટિંગ કરી લઉં, પછી વોઇસ ઓવર મારે સવારે આપવો પડે છે, એવું થાય છે. એટલે એ બધું કમ્પ્લીટ કર્યું. આજ સવારના વહેલા ઉઠ્યા હતા એટલે અમે મંદિરે ગયા ને ત્યારે મેં બધું ઓલમોસ્ટ મારું કામ રસોઈનું પતાવી દીધું હતું અને હાઉસ હેલ્પ પર બધું કરીને ગયા. એટલે આમ તો 1 કલાકથી હું ફ્રી જ છું. આંશી ગઈ છે મમ્મી સાથે, બહાર ગઈ છે. અને બસ હવે એ આવે એટલે જમવા બેસશું. આજે ક્યાંય બહાર જવાનો જમવા જવાનો પ્લાન નથી. અમે એવરી બર્થડે મારા બહાર જતા, બટ હવે એવું થયું કે છે ને મારા બર્થડે પછી 10 દિવસમાં આંશીનો બર્થડે હોય. મારો 19/12 અને આંશીનો 1/1. એટલે 10 દિવસમાં 2 વાર જાઉં ને એના કરતાં અમે 1 તારીખે જ અમારા બેયનો બર્થડે ઉજવી લે, કારણ કે છોકરાઓના બર્થડેનું આપણા માટે વધારે મહત્વ હોય. એટલે આટલું થોડુંક ચેન્જીસ કર્યો. દીપકે રાત્રે કેકનું બહુ કીધું પણ મને કે હિયાને કે કોઈ પણ અમને 3માંથી કહીને દીપકને પણ ઇવન બહારની કેક જરાય નથી ભાવતી. અને મને ઘરની કેક કરતાં મને લાપસી ને લાડવા ને એવું બધું વધારે ભાવે. એટલે મેં લાપસીથી કરી એટલે ભગવાનને ધરી શકી ને આપણે ખાઈ શકી, બરાબર. એટલે એવું થોડુંક ફેરફાર બધા કર્યા હતા. અને બસ હવે સાંજે બનાવવા છે વડાપાઉં, કારણ કે સૂકી ચટણી પડી છે મારી પાસે. એટલે ફુદીનો લઈ લીધો એટલે ફુદીનાની ચટણી બનાવી લેશું અને વડા બનાવીને વડાપાઉં, કારણ કે મને બહુથી મોસ્ટ સ્પાઇસી વસ્તુ એની વધારે ભાવે, તો એ જ બનાવવી છે. અત્યારે શું છે ને બતાવો તમે જમવામાં. રિયા બેને બનાવ્યું છે અમારા માટે કાર્ડ. થેન્ક યુ, વેલકમ. આપણે તો આમ આપતી હોય એવો ફોટો પાડવો છે. કે મમ્મા અહીંયા થોડુંક બગડી ગયો. મેં કીધું કાંઈ વાંધો નહીં, બનાવ્યું એ ભાવ જોવાનો હોય ને બેટા. ચલો હવે હું રોટલી માંડું અને તું જમવા બેસી જા, બરાબર. બહુ ભૂખ લાગી છે. ઓકે. અહીંયા મસ્ત છે છૂટી લાપસી, વેલણ લાપસી જે તમે કહેતા હોય તે. લીલી ચોળીનું શાક, મૂળા, ભાત ને છાશ ને રોટલી, અને મારા માટે છે મરચી.
ને અહીંયા છે અમારા અંશીબેન. હા તમે વીખવા તમે આવી જ જાઓ ને કા અમારે જ્યાં જમવાનો ટાઈમ થાય એટલે. આ વાવાઝોડું અમારે 4:30 પહેલાનું ઉઠી ગયું છે. શું થયું? હા એ લઈ લો હાલો. તો વેરવા છે પાછું ક્યારે શું વાંધો પડી જાય ને એ તમને ન ખબર પડે હો આમાં. અમુક વાર તો સમજાય નહીં શું બોલતા હોય તોય એમાંય આપણી ઉપર એટલા બધા ગરમ થઈ જાય આ લોકો. ચાલુ જોઈ કાન શું મોટા ચપ્પલ તો બધા એમ પહેરવાના જોઈએ નાના છોકરા હોય ને એના. એવું કેમ હશે આંસી? મોટા ચપ્પલ કેમ પહેરવા જ પડે એવું કેમ? એમાં શું થઈ ગયું ઈ કયો તો ખબર પડે. નથી પહેરાતું. હાલો પહેરાવી દઉં. આંસીબેન અહીંયા ફિંગર ચિપ્સ ખાય છે. હા મસાલાવાળી હો. વાત એમ હતી કે ફિંગર ચિપ્સ બનાવવાનો કોઈ પ્લાન જ નહોતો. કઈ એના લંચ બોક્સની અમારે તો અગાઉ વાતું ચાલુ થઈ જાય. તમારા ઘરે આવું હોય ને તો કમેન્ટ કરજો. આગલે દિવસે એ ચર્ચા થઈ જાય કાલ શું આપીશ તું લંચ બોક્સમાં. એ ચર્ચામાં એને એક ઓપ્શન હતો ફિંગર ચિપ્સમાં. એમાં આને પકડી લીધું કે હવે ચિપ્સ જ બનાવી દે. પછી ઓલીએ ભાત ખાઈ લીધા. એને મેં એમ કીધું ને કે હવે એને યાદ નથી તો તું ભાત ખાઈ લે. પણ આને યાદ જ હતું હજી. એટલે ફિંગર ચિપ્સ તો છેલ્લે બનાવી જ પડી. એટલે બે હોય ને એમાં આવું હોય. પછી તો બેયના લંચ બોક્સમાં જુદું જુદું બનશે. મેં તો એવું કેટલાય પાસે સાંભળેલું છે. અમારે આવતા વર્ષે શું થાય જોઈએ હવે. કાન શું મમ્મીને એ વિશે અનુભવ છે બધા છોકરાઓનું જુદું જુદું. કા મમ્મી? હા આવું હોય. અન્ય હાલો હવે ખાવા માંડો હાલો. 7:15 અને અહીંયા બધું રેડી થઈ ગયું છે. બટેટા મમ્મી ફોલીને ગયા હતા ને તમે ફટાફટ આદુ મરચાંની પેસ્ટ બટેટા ફોલતા હતા ને ત્યાં પુદીનાની ચટણી બે રેડી કરી નાખ્યું. માવો વઘાર લીધો. આપણું બેટર પણ રેડી થઈ ગયું છે અને આ ચટણી પડી હતી બરાબર. આ બધા એમાં વહેલું કરી લઈએ ને તો સ્વાદ બેસી જાય. આવીને માવો ચાખી લીધો છે. કેવો બન્યો? બહુ સ્પાઈસી. બહુ સ્પાઈસી. એ જ મજા આવે. અને આપણે ઓલી વાત હતી સ્માર્ટ વોચ લાવવાની ઈ શું થયું મારું? આવી જશે. મેં ક્યાં નામ બોલી? તું જે માંગી તને ગિફ્ટ આપો. ઓહો તારે શું જોઈએ છે કે? ઈ એક વોચની જ વાત હતી આપણે. હાલો જાવું જ છે લેવા તો તું લઈ આવજે ને તારી રીતે. હા હું જોવાનું હોય. સ્માર્ટ વોચ જેવી સ્માર્ટ વોચ હોય ગાર્નિયા. આજે તને બધા વિશેષના મેસેજ જાજા આવે છે. ઘણા એવા નથી કોઈ. આજે તો વિશેષના બહુ જાજા મેસેજ આવ્યા ભાઈ તારા. હા પોસ્ટમાં છે અને આપણે તે દિવસે કીધું હતું ને કે ભાઈ 19/12 છે એટલે વિડીયોમાં જે આજનો શોર્ટ્સ અપલોડ થયો છે ને એમાંય ઘણા લોકોએ બધા લોકોએ સરસ મેસેજ કર્યા છે વિશેષના. બધા લોકોને તો પેલા વિડીયોમાં જ થેન્ક યુ કહી દે આપણે. મેસેજના રિપ્લાય તો આપશું જ પણ બધા લોકોને થેન્ક યુ. તું કે હું નહીં. થેન્ક યુ બધાને ખૂબ ખૂબ આભાર બધાનો કે તમે ટાઈમ કાઢીને અમને બર્થડે વિશ કર્યો એના માટે. એક મેં મેસેજ વાંચ્યો હતો મને બહુ સારો લાગ્યો. નામ છે નેહા પોપટ કરીને. હેપીએસ્ટ બર્થડે ડિયર સિસ્ટર. ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે. હેપીએસ્ટ બર્થડે મારા મોટા બેન. હા વાંચ્યો મેં વાંચ્યો. એક બીજી કમેન્ટ એ હતી ઝીમમાં બર્થડેની કાલ કે પરમ દિવસે હતી
કે અમે તમારા વ્લોગ જોતા હોય ને ત્યારે એવું ન લાગે કે અમે કોઈનો વ્લોગ જોઈ છીએ એડિટ કરેલો, મીન્સ અમે કોઈક અમારા પોતાના સાથે વાત કરતા હોય ને એવું લાગે છે એમ, મારા પોતાના કોઈક નજીકના સગા સંબંધી સાથે. ઈ બેન મને ભૂલાતું ન હોય ને તો ઈ આઈ થિંક આફ્રિકાથી છે, અને એને આવી રીતની કમેન્ટ કરી હતી. બાકી બધા આપણા રેગ્યુલર કસ્ટમર બધાએ કર્યા જ છે સારી સારી કોમેન્ટ. રેગ્યુલર વ્યુઅર્સ, કસ્ટમરની સોરી કસ્ટમર શું આ બિઝનેસમાં કસ્ટમર એમાં એવું હોય કે ઈ ધંધાને રિલેટેડ વાત કરતા હોય ને એટલે કસ્ટમર હોય. સોરી સબસ્ક્રાઇબર બધા. સારું ચાલો તમે તો ફોન કરી લીધા હે? કન્ટિન્યુ તોફાન ચાલુ હોય, કન્ટિન્યુ એમ અમારે. જો અત્યારે પાણીનો ગ્લાસ લઈને બેઠી હતી, આ બધી રીંગ ને નવડાવતી હતી અમારે. તે તોફાન કરી લીધા? આ જો તો આ માથામાં રીમાં ધૂળ તો જો ને. ધૂળ જ હોય ને, ઈયા ભેગી નીચે ગઈ હતી, ઈયા અને કંટાળીને મૂકી ગઈ નીચે છેલ્લે. માથું રેતીમાં ધોવું રમતી પડશે હતી. હવે. માથું ધોવાનું જ કાલે. કા? ધોવું તો પડે ને. અમારે માથું ધોવાનું નામ આવે ને. ના 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 નથી ધોવું. તું કજિયા કરમાં ખોટા. શું વાંચી? હાંસીના પોતાના વિડીયો એમ જોવા છે. હે રાતના વાગી ગયા છે 11:30 અને બસ હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું. બધાનો ખૂબ 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 આભાર. મારા બર્થડેની બધાએ બહુ સરસ સરસ વિશ કરી છે. ઘણા બધાએ રેસીપી વિશે પણ ઘણું બધું લખ્યું છે કે તમે આમને આમ રેસીપી અમને આપતા રહેજો, અમને નવું નવું શીખવાડતા રહેજો. બધા મેસેજ મારા મગજમાં જ હોય, કોને ક્યાંય મેસેજ કર્યા છે, બરાબર. અને આજની સૌથી સારી વસ્તુ એ છે કે મમ્મી અહીંયા હતા, બાકી મારા બર્થડે વખતે મમ્મી ઘણીવાર હોય ઘણીવાર ન હોય. પછી મોરબીથી મને બધાનો કોલ આવ્યા છે. સૌથી સારી વસ્તુ આપણી લાઈફમાં અત્યારે હોય ને તો કે આપણા મમ્મી પપ્પા આપણને યાદ કરીને આપણને કેટલા હરખથી ફોન કરતા હોય. એ એક જાતનું બહુ ભગવાનની દીધેલી એક ભેટ કહેવાય. કારણ કે પછી અમુક સમય પછી આપણે એ બધી વસ્તુ ખાલી યાદ જ કરવાની રહેતી હોય છે કે મને આવી રીતે મમ્મી પપ્પા ફોન કરતા એમ. એટલે આપણા માટે એ એક ભગવાનની સૌથી મોટી ગિફ્ટ કહેવાય કે આપણે મમ્મી પપ્પા આપણી પાસે છે એમ. એટલે એ લોકો ફોન કરે ને એ બહુ મોટી વસ્તુ છે મારા માટે. એ લોકોએ 2 સવારમાં મને ફોન કર્યો. ઇવન મારા દાદીમાએ એ એવરી ટાઈમ મારા બર્થડેમાં, અમારી એનિવર્સરીમાં, હિયાના, આંસીમાં બધાના બર્થડેમાં ફોન કરે. એને જેને હેપી બર્થડે શું એ નથી ખબર, પણ એ એમ કહે કે હર વખતે કે હા માગસર મહિનામાં સુદમાં 10મે દી તારો જન્મદિવસ હતો એમ. બધી વાત કરે પહેલાંની. એટલે આ બધી બહુ બધી સારી વસ્તુ છે કે ભગવાને આ બધું આપણને આપ્યું છે મૂડી તરીકે એમ, બરાબર ને. સારું ચલો, હવે રાતનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું. જય હિન્દ, જય ભારત. આવજો બધાય.